છોટાઉદેપુર પ્રકૃતિની ગોદમાં વસેલો જિલ્લો, જંગલો, પર્વતો અને હરિયાળીથી સમૃદ્ધ આપણી ધરતી. આ ધરતીને વધુ હરિયાળી, વધુ સમૃદ્ધ અને આવનારી પેઢીઓ માટે વધુ સુરક્ષિત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે એક મહાયજ્ઞ. 12 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષના સુશાસનની ઉજવણીના પ્રસંગે તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર છોટાઉદેપુર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે એક વિશાળ જનભાગીદારી આધારિત પહેલ હાથ ધરવામાં આવી છે. જિલ્લાના તમામ વિભાગો, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સહયોગથી આ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આપણી ધરતીની હરિયાળી અને જૈવ વિવિધતાને વધુ સમૃદ્ધ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 12 લાખ વૃક્ષોના વાવેતર અને સંવર્ધન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. વૃક્ષ માત્ર એક છોડ નથી. વૃક્ષ એટલે જીવન, વૃક્ષ એટલે શુદ્ધ હવા, વૃક્ષ એટલે વરસાદ, વૃક્ષ એટલે પર્યાવરણનું રક્ષણ અને વૃક્ષ એટલે આવનારી પેઢીઓ માટેની અમૂલ્ય ભેટ. કારણ કે આવનારી પેઢી ભવિષ્યને કેવી રીતે અનુભવશે અને જીવશે તેની જવાબદારી આજે આપણા ખભા પર છે. આ અભિયાન માત્ર વૃક્ષારોપણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ વૃક્ષોના જતન, સંવર્ધન અને તેમની દીર્ઘકાલીન જાળવણીનો પણ સંકલ્પ છે. દરેક ગામ, દરેક શાળા, દરેક સરકારી કચેરી, દરેક નાગરિક આ હરિયાળા અભિયાનનો સહભાગી બનશે. જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે વ્યાપક આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટી તંત્રનો ઉદ્દેશ માત્ર વૃક્ષો વાવવાનો નથી, પરંતુ સમગ્ર છોટાઉદેપુરને વધુ હરિયાળું, સ્વસ્થ અને પર્યાવરણ પ્રેમી જિલ્લો બનાવવાનો છે. ચાલો આપણે સૌ મળીને એક વૃક્ષ વાવીએ, એક વૃક્ષ ઉછેરીએ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરીએ. 12 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાન, 12 વર્ષના સુશાસનને સમર્પિત. આપણો સંકલ્પ હરિયાળું છોટાઉદેપુર.